હલો બાળકો, આપણે શીખી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન ધોરણ 12 ચેપ્ટર 10. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે શીખ્યા એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા. આજે એનાથી આગળનો ટોપિક હેલો આલ્કેન સંયોજનોની ધાતુ સાથેની પ્રક્રિયા. આ વિડિયોની અંદર આપણે એ શીખવાના છીએ. તો તમારા નોટ અને પેન તમારી સાથે રાખો અને આપણે આપણું કામ શરૂ કરીએ. મારું નામ છે વિભાકર જાની. આ છે આપણી યુટ્યુબ ચેનલ. જો હજી સુધી તમે નવા જ હો, પહેલી વખત જુઓ છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી નવો વિડીયો અપલોડ થવાથી તમને એનું નોટિફિકેશન પણ મળતું રહે. તો આ વિડીયોમાં એક જ ટોપિક કે જેની અંદર બે સબ ટોપિક આપણે ભણશું. હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા, પણ એમાં બે પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા. કામ આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, વિક્ટર ગ્રિગ્નાર્ડ વૈજ્ઞાનિકના નામ ઉપરથી પ્રક્રિયાનું નામ આપવામાં આવ્યું છે, કારણ કે 1900ની સાલમાં વિક્ટર ગ્રિગ્નાર્ડે એક પ્રક્રિયક વિકસાવ્યો જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવ્યું. અને એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ આપણા હવેના ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આગળ કેટલી બધી જગ્યાએ આપણે કરવાનો થશે. તો એવી પ્રક્રિયા પહેલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જુઓ ત્યાંથી વિક્ટર ગ્રિગ્નાર્ડને એવું જોવા મળ્યું કે મોટા ભાગના ક્લોરો, બ્રોમો કે આયોડો આલ્કેન સંયોજન ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. ખાસ કરીને વિક્ટર ગ્રિગ્નાર્ડે મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને કાર્બન અને ધાતુ વચ્ચે બંધ બનતો હોય એવા કાર્બ ધાત્વીય સંયોજન, જેને કહેવાય ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. કાર્બ ધાત્વીય સંયોજનો, ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ, અને ટૂંકમાં આ શબ્દથી ઓળખવામાં આવે OMC. એ પણ એબ્રિવિએશન દેખાય તો હવે સમજવાનું કે ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ એવું કહેવા માંગે છે. ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ, કાર્બન ધાતુ વચ્ચેનું સંયોજન. તો એક સાદું ઉદાહરણ લઈ અને આપણે આ વાતને સમજીએ. માની લો કે આપણી પાસે સંયોજન છે CH3 CH2 Br, અને આપણે કહીશું બ્રોમો ઇથેન અથવા ઇથાઇલ બ્રોમાઇડ. જો એ મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે, અહીંયા દ્રાવક તરીકે નિર્જલ ઇથર લેવાનું, સૂકો ઇથર, ડ્રાય ઇથર એવું તમે ત્યાં લખશો. તો બનશે એવું કે આ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટશે અને ત્યાં મેગ્નેશિયમ આવી ગોઠવાશે. તો આપણી નિપજ આવી બનશે CH3 CH2, અહીંયા એવું Mg, અને વળી પાછું એની સાથે Br તો છે જ. તો હવે આ જે નિપજ બની ને એનું નામ છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એને જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે. વિક્ટર ગ્રિગ્નાર્ડે આ પ્રક્રિયા વિકસાવી એટલે આ પ્રક્રિયાનું નામ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. આ રીતના બનતો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. હવે કોઈ પણ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. આ વાત ધ્યાનમાં રાખવાની. એટલે હું એમ કહું કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. પછી અહીં મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ગમે એ ચાલી શકે, અને અહીંયા બ્રોમાઇડ, ક્લોરાઇડ, આયોડાઇડ માંથી પણ કોઈ પણ હોઈ શકે. એવી જ રીતના માની લ્યો કે અહીંયા આપણે હેલો આલ્કેન લીધું હોય, તો હેલો આલ્કેનની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો તો બનશે ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. જો કે પ્રક્રિયા કરવી થોડી મુશ્કેલ બનશે, કારણ કે હેલોજન અને બેન્ઝીનના કાર્બન વચ્ચે આંશિક ડબલ બંધ હોય, એને તોડવા પ્રમાણમાં અઘરા, પણ છતાંય ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ બને. તો એને તમે આમે લખી શકો KRMgX. આ છે ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ બંનેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ કહેવામાં આવે. બહુ જ ઉપયોગી એવો પ્રક્રિયક છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જુદા જુદા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરવાથી કેટલી બધી નિપજો આપણે બનાવી શકશું એ આપણે ભણવામાં પણ આવશે. આની કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સાથે પણ પ્રક્રિયા આપણે ભણશું. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા પણ આપણે ભણશું. ઘણા બધા પ્રક્રિયકો સાથે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવાના છીએ.
ઓમેય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ જ ઉપયોગી એવું રસાયણ છે. ચેપ્ટરની શરૂઆતમાં પહેલા જ પેજમાં જ્યાં પ્રસ્તાવના લખેલી છે ને ત્યાં પણ એવું કીધેલું છે કે કેટલા બધા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનના રો મટીરિયલ તરીકે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો કામ આવે છે. તો આ રો મટીરિયલ્સ કે જેનો ઉપયોગ કરી આપણે બીજા કેટલા બધા કાર્બનિક સંયોજનો બનાવી શકવાના છીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બની તો ગયો, હવે એની વિશેષતા ખાસ ધ્યાનમાં રાખ્યા જો. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કે જેમાં કાર્બન મેગ્નેશિયમ બંધ છે ને મેગ્નેશિયમ ને બ્રોમિન વચ્ચે બંધ છે. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. આ માની લ્યો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નું સામાન્ય બંધારણ લખું તો એમાં આ બંધ છે ને એ સહસંયોજક બંધ છે. કાર્બન મેગ્નેશિયમ વચ્ચેનો બંધ સહસંયોજક છે અને સહસંયોજક બંધની અંદર પણ કાર્બનની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ વધુ ખેંચાયેલું રહેશે. અને એવું કાર્બન તરફ વધુ ખેંચાયેલું રહેતું હોવાને કારણે જ્યારે પણ આ બંધ તૂટશે ત્યારે યુગ્મ કોણ લઈને જતું રહેશે? કાર્બન. આ વાતને ધ્યાનમાં રાખવું એટલે આગળ પ્રક્રિયાની મિકેનિઝમ આપણને સરળતાથી સમજાય. ફરીથી એકવાર કહું છું, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ કેવો? સહસંયોજક. સહસંયોજક તો છે જ પણ મેગ્નેશિયમ તો ધાતુઓ વિદ્યુત ધન હોય, કાર્બન તો પી વિભાગનું તત્વ, એમાં વિદ્યુત ઋણતા હશે, મેગ્નેશિયમ કરતા તો વધુ વિદ્યુત ઋણ છે જ. તો સહસંયોજક બંધના યુગ્મને કાર્બન પોતાની તરફ જ ખેંચેલું રાખશે એટલે જ્યારે એને તૂટવાની વાત આવે ત્યારે આ યુગ્મ લઈ અને કાર્બન ત્યાંથી છૂટો પડશે. એટલે માની લ્યો કે આ તૂટે તો બને કેવું? તો કે CH3CH2 એનાયન, કાર્બો એનાયન અને આ MgBr ને એમાં Mg ઉપર આવશે 1+ કારણ કે એનું યુગ્મ તો જતું રહ્યું. પણ Mg અને Br વચ્ચેનો આ જે બંધ છે ને એ સંપૂર્ણપણે આયોનિક બંધ છે. એક આ ખૂબી છે આની, એ ધ્યાનમાં રાખવી. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કે એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ સહસંયોજક અને પાછો ધ્રુવીય, એનું યુગ્મ કાર્બન તરફ ખેંચાયેલું રહે છે. જ્યારે મેગ્નેશિયમ અને બ્રોમિન ધાતુ અને હેલોજન વચ્ચેનું સંયોજન સ્વાભાવિક છે, આયોનિક જ હોવાનું, એટલે એમાં કઈ જરૂર નથી. હવે એનાથી આગળ આની બીજી ખૂબી, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એ કોઈ પણ પ્રોટોન ધરાવતા દ્રાવક એટલે કે પ્રોટોન આપી શકતા દ્રાવક પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે, એની સાથે તરત જ પ્રક્રિયા કરી. એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ કરીએ. માની લો કે આપણો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે CH3CH2 Mg અને અહીંયા Br. એની પ્રક્રિયા માની લો કે આપણે પાણી સાથે કરીએ તો આમાંથી પ્રોટોન અવેલેબલ બને એમ છે. O ભેગા બે H જોડાયેલા છે, એમાંથી એક H+ બનીને ત્યાંથી છૂટો પડી શકે એમ છે. બસ તો આ પ્રોટોન યુક્ત દ્રાવક હોય એની હારે પ્રબળ આકર્ષણ કઈ રીતે? તો જુઓ તો આને હું આમ લખું, આ O અને આ બે H. તો આમાંથી તો આ H+ જવાનો છે, એનો અર્થ એવો કે આ યુગ્મ ઓક્સિજન લઈ લઈએ તો આ H+ બનીને જાય. તો H+ બન્યું અને અહીંયા આપણે હમણાં થોડીક વાર પહેલા કીધું હતું કે કાર્બન છે આ યુગ્મ લઈ લેશે તો એ કાર્બન નેગેટિવ બનશે. બસ તો આ નેગેટિવ કાર્બન આ પોઝિટિવ H+ ની હારે જોડાઈ જાય એટલે આપણી પ્રોડક્ટ બને આવી CH3 તો હતું જ, આ CH2 ભેગો અહીંયા H આવીને જોડાઈ ગયો, આ H અહીંયા આવીને જોડાઈ જશે એટલે આ બની ગયું CH3CH3 એટલે એમાંથી બની ગયું ઇથેન. એટલે જોયું તમે આલ્કેન બન્યું, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કેન બન્યું. એમ એટલે તમે આમે વિચારી શકો ને કે બ્રોમો ઇથેન માંથી ઇથેન બનાવી શકાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને. બે તબક્કામાં બ્રોમો ઇથેનની મેગ્નેશિયમ હારે પ્રક્રિયા કરો, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને, જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કોઈ પણ એસિડિક પ્રોટોન આપી શકતો હોય એવા દ્રાવક સાથે પ્રક્રિયા કરો એટલે તમને આલ્કેન મળે. તો હવે જુઓ તો H તો અહીં જતો રહ્યો એટલે આવું બન્યું. અહીંયા વધ્યું OH, એ છે નેગેટિવ OH માઇનસ અને આ છે MgBr, Mg ઉપર પ્લસ, તો પ્લસ ને માઇનસ જોડાઈ જાય તો બીજી નિપજ આપણને આવી બને Mg. પછી આનું જે વધ્યું છે OH અને Br, નામ બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ, મેગ્નેશિયમ
હાઇડ્રોક્સી બ્રોમાઇડ એવું નામ થાય. હવે જેમ મેં કીધું એમ કે પ્રોટોન આપી શકતા હોય એવા પ્રક્રિયાકારે સરળતાથી પ્રક્રિયા કરી, તો પ્રોટોન મુક્ત થઈ શકવો જોઈએ, એ જ અવેલેબલ હોવો જોઈએ, એની હારે આ પ્રક્રિયા કરશે. તો એમાં તો તમે ઉદાહરણ તરીકે આ લખી શકો, આલ્કોહોલ. આમાંથી પણ પ્રોટોન મુક્ત થાય છે, નિપજ આ જ બનશે આલ્કેન. બીજી નિપજમાં OCH3 અહીંયા OH એટલે જોડાઈ જશે, તો મેગ્નેશિયમ મિથોક્સી બ્રોમાઇડ એવું બની જશે. અને આનો પણ ઉપયોગ થઈ શકે લ્યો NH3. હવે આ તો બેઝ છે, છતાં પણ એમાંથી એક H+ આને મળી જાય તો આ બને NH2-. એ NH2 અહીંયા વચ્ચે આવી જશે તો મેગ્નેશિયમ એમિનો બ્રોમાઇડ એવી નિપજ બીજી બનશે. તો આ જ બનવાની. ટૂંકમાં કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ કોઈ પણ પ્રોટોન આપી શકતો હોય એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે એટલે હંમેશા હાઇડ્રોકાર્બન સંયોજન પ્રાપ્ત થાય. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ખૂબી છે. ટૂંકમાં હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવો હોય સરખા જ કાર્બન વાળો, આમાં 2 કાર્બન હતા ને આલ્કેન 2 જ કાર્બન વાળો બનાવવો હોય સરખા કાર્બન વાળો, તો તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને બનાવી શકો. તો બાળકો આ હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ. અને પછી એનો એક જ ઉપયોગ હજી તો આપણે જોયું. જેમ મેં કીધું એમ કે આના ઘણા ઉપયોગો છે, પણ એ પ્રક્રિયાઓ જ્યારે આપણે એ ટોપિક સુધી પહોંચશું એ ચેપ્ટરમાં ત્યારે ભણશું. ઓર્ગેનિકની બધી જ રિએક્શન એકબીજાની હારે ઇન્ટરકનેક્ટેડ છે, પણ અત્યારે હું એ રિએક્શનની ડિસ્કશન નથી કરતો, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર આપણી NCERTની ટેક્સ્ટ બુકમાં જે રીતે આપેલું છે અત્યારે હું તમને એ જ સમજાવું છું. ડિટેલ્ડ કન્સેપ્ટ માટે આપણા અલગ વિડીયો છે જ. નીટ અને જેઈ માટેના જે વિડીયો છે એની અંદર આપણે બધાય કન્સેપ્ટ ડિટેલમાં સમજીએ છીએ, અને અત્યારે માત્ર ને માત્ર NCERTની ટેક્સ્ટ બુકને જ ફોલો કરીએ છીએ. સારું, તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હતો, અને આ H+ વાળા પ્રક્રિયકની સાથે પ્રક્રિયા કરી લઈએ છે ને એટલા માટે. માની લો કે આ બે વચ્ચે થતી પ્રક્રિયાથી આ બને છે. હવે ઈ જ્યાં બન્યું ન્યાય જો H+ ક્યાંક હાજર હોય ને તો ઈ તરત તયન પ્રક્રિયા કરી, તો પછી આ વધે જ નહીં, સીધું આવું બને. એટલા માટે અહીંયા નિર્જલ ઈથર લીધું, દ્રાવક લીધો ઈથર તરીકે, પણ એના ભેગું સહેજે પાણી ન હોવું જોઈએ. જો એમાં પાણી હશે તો આપણો બનેલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ પાણી હારે પ્રક્રિયા કરીને ઇથેનમાં ફેરવવા માંડશે, તો જેનું આપણે ખરેખર જરૂર હતી એ વસ્તુ તો નહીં મળે. એટલા માટે જ્યારે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિર્જલ ઈથર લેવામાં આવે છે. કદાચ એવો પ્રશ્ન પૂછાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટમાં નિર્જલ ઈથર શા માટે લેવામાં આવે, તો જવાબ આપણે આવો આપવાનો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રોટોન દાન કરી શકે તેવા પ્રક્રિયકની સાથે સરળતાથી પ્રક્રિયા કરી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. પાણી એ પ્રોટોન આપી શકે એવો ઘટક હોવાથી જો અહીંયા પાણી હાજર હોય તો બનેલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરત જ બીજા નિપજમાં રૂપાંતર પામી જાય. એવું ન થાય એ માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટ વખતે નિર્જલ ઈથર દ્રાવક તરીકે લેવામાં આવે છે. આ હતું ગ્રિગ્નાર્ડ. અને હવે આપણી બીજી ધાતુ સાથેની પ્રક્રિયા, અને એ પછી હેલો આલ્કેનની જ, આપણે અત્યારે હેલો એરિનની વાત કરતા નથી, એમાં પણ ધાતુ સાથેની પ્રક્રિયા આવશે, એનું નામ પાછું બીજું છે. સારું, અત્યારે તો વુડ્સ પ્રક્રિયા આપણે જોવાની છે, તો વિડીયો પોઝ કરીને લખી લેજો, એટલે હવે હું આને ચેકું છું. તો પ્રક્રિયા 2 વુડ્સ પ્રક્રિયા, એ પણ વૈજ્ઞાનિકનું જ નામ છે, વુડ્સ. વુડ્સ પ્રક્રિયામાં એવું છે કે એમાં પણ કોઈ પણ હેલો આલ્કેન લેવાનું, પણ એમાં હેલો આલ્કેનના 2 મોલ લેવાના. પછી એ 2 સરખા હેલો આલ્કેન હોય તોય ચાલે, 2 જુદા જુદા હોય તોય ચાલે. એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની, અહીંયા પણ નિર્જલ દ્રાવક જ લેવાનું, તો પણ આપણને હાઇડ્રોકાર્બન જ મળશે. પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં અનુવર્તી હાઇડ્રોકાર્બન મળતા, જેટલા કાર્બન વાળો હેલો આલ્કેન હતો એટલા જ કાર્બન વાળો આલ્કેન બનતો. અહીંયા બનતા આલ્કેનમાં કાર્બનની સંખ્યા વધી જાય છે. કઈ રીતે? માની લો કે આપણી પાસે પ્રક્રિયક આ છે RX હેલો આલ્કેન, એના હું 2 મોલ લઉં અને અહીંયા 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરું, અહીંયા પણ નિર્જલ ઈથર લઉં છું. એસિટોન પણ તમે દ્રાવક તરીકે લઈ શકો, નિર્જલ હોવું જરૂરી છે.
શું કામ નિર્જલ? તો કે ભાઈ સોડિયમ હાજર છે. સોડિયમ ને પાણી સાથે પ્રબળ આકર્ષણ હોય. જો કોઈ જલીય દ્રાવક હોય તો પાણી અને સોડિયમ પ્રક્રિયા કરવા માટે, એવું આપણે નથી થવા દેવું, એટલે નિર્જલ લઈએ છીએ. તો બનશે એવું કઈથી આ બોન્ડ તૂટશે અને આ આલ્કાઇલ ભેગું એવું આલ્કાઇલ જ જોડાઈ જશે, એટલે નિપજ આવી બનશે. આર સિંગલ બોન્ડ આર, એટલે આ ભાઈનો આલ્કેન. પણ જુઓ કાર્બન આમાં હતા ને એમ કરતા આમાં ડબલ થઈ ગયા, વધી ગયા. અને બીજી પ્રોડક્ટ શું? તો કે ક્યાંય પણ આલ્કલી ધાતુને હેલોજન દેખાય તો એનું તો સંયોજન બને નહીં, 2 મોલ બનશે. જો વાત થઈ ગઈ પૂરી. આને કહેવાય વુડ્સ પ્રક્રિયા. એકદમ સીધું ને સાદું છે. ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. માની લો કે હું આવું લઉં CH3Br, એની પ્રક્રિયા 2 મોલ સોડિયમ સાથે કરું. 2 મોલ સોડિયમ CH3Br. અહીંયા લઉં છું નિર્જલ ઇથર. સેમ વસ્તુ અહીંથી આ બોન્ડ તૂટી જાય. CH3 પોતાની જ હારે જોડાય એટલે એક નિપજ તરીકે CH3 બને. અને બીજી નિપજ તરીકે નક્કી છે 2 મોલ NaBr. ચાલો હજી આગળ વાત બહુ નાનકડી છે, એક્સ્ટ્રા છે, પણ ભેગા ભેગું જોઈ જ લઈએ છીએ. માની લો કે આપણી પાસે આવું હોય CH3Br, એટલે આ હતું આપણું બ્રોમોમિથેન, એમાંથી અહીંયા બન્યો ઇથેન. માની લો કે હું આવું આમ લખું, આમ CH3CH2Br બ્રોમો ઇથેન, એની પ્રક્રિયા 2 મોલ સોડિયમ સાથે કરું નિર્જલ ઇથરની હાજરીમાં, તો પણ આ બોન્ડ તૂટશે. એટલે આના ભેગું ઈનું જ પાછું જોડાય, 2 મોલ છે તો આપણી નિપજ આવી બને CH3CH2, એના ભેગું પાછું CH2CH3 હતું. શું? બ્રોમો ઇથેન. એમાંથી બન્યું શું? જુઓ તો બ્યુટેન. કાર્બનની સંખ્યા ડબલ થઈ ગઈ, 4 કાર્બન વાળું થઈ ગયું. અને અહીંયા તો આ જ બનવાનું 2 મોલ NaBr. તો બમણા કાર્બન થાય છે. જો એક જ સરખો પ્રક્રિયક હોય તો બમણા, એક હોય તો 2 કાર્બન વાળું હોય તો 4. પણ હજી એક શક્યતા છે નવી, બહુ ધ્યાનમાં લેજો, મહત્વની પ્રક્રિયા. માની લો કે હું આમ રાખું કે એક CH3Br, નવા 2 નહીં પણ 2 જુદા જુદા, એક CH3Br, બીજું CH3CH2Br, અને એની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા. તો હવે આમાં 3 નિપજ બનશે, એ ખાસ ધ્યાનમાં લેજો. જો તમારી પાસે 2 જુદા જુદા કાર્બન ધરાવતા હેલો આલ્કેન હોય, એની તમે વુડ્સ પ્રક્રિયા કરો તો તમને ટોટલ 3 પ્રકારની નિપજ મળે. પહેલી, આ કાર્બન એની હારે જોડાય કેવી? એટલે CH3CH3 એટલે ઇથેન. બીજી, આ સંયોજન એની હારે જોડાય એવું એટલે CH3CH2CH2CH3. અને ત્રીજી નિપજ, આ કાર્બનની હારે જોડાય એટલે એક કાર્બન વાળું 2 કાર્બન વાળા હારે જોડાય એટલે CH3CH2CH3. એટલે આ ઇથેન હતું, આ બ્યુટેન હતું અને આ પ્રોપેન હતું. અને અહીંયા આપણને મળશે NaBr. અને તમે સંતુલિત સ્વરૂપે નહીં લખી શકો, પણ પ્રક્રિયાની નિપજો આમ લખવાની થાય. હવે ક્વેશ્ચન ભૂતકાળમાં નીટમાં પૂછાઈ ગયેલો છે કે બ્રોમો પ્રોપેન અને બ્રોમો ઇથેનની વુડ્સ પ્રક્રિયાથી કેટલી નિપજ બને, અથવા તો બનતા હાઇડ્રોકાર્બન આલ્કેનની સંખ્યા કેટલી? તો એનો જવાબ આવે 3. 1, 2 અને 3. ક્યાં? તો કે એક આ કાર્બન ભેગો એનો જ કાર્બન જોડાય એટલે ઇથેન, બીજો બ્યુટેન, અને ત્રીજો આ 2 જોડાવાથી બનતો હોય એવો પ્રોપેન. આ વુડ્સ પ્રક્રિયાની ખૂબી છે. પણ વુડ્સ પ્રક્રિયામાં આ વાત જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી પણ મહત્વની છે, બહુ નાનકડી હતી એટલે તમને સાથે સાથે જ કહી દીધું છે. બ્લુ કલરમાં જે લખેલું છે એ એક્સ્ટ્રા છે નીટ અને જેઈ માટે. કે વુડ્સ પ્રક્રિયા માત્ર આવા એક સરખા 2 મોલેક્યુલ હોય અને સોડિયમ ધાતુ સાથે થાય એવું જ નથી. 2 જુદા જુદા મોલેક્યુલ હોય તો પણ આ પ્રક્રિયા શક્ય બને અને 3 જુદા જુદા પ્રકારના હાઇડ્રોકાર્બનનું મિશ્રણ થાય. ટૂંકમાં વુડ્સ પ્રક્રિયાથી હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવી શકાય, પણ કાર્બનની સંખ્યા વધે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવી શકાતો તો કાર્બન એટલા જ રહેતા. હવે ભેગા ભેગી બેની કમ્પેરિઝનની એક બીજી વાત એ નોંધી લ્યો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તમે બ્રોમો મિથેન લ્યો ને તો એમાંથી મિથેન બને, બ્રોમો ઇથેન લ્યો તો ઇથેન બને. એમ કરતા કરતા
તમે ગમે એટલા કાર્બન વાળા આલ્કેન બનાવી શકો, એક કાર્બન થી લઈને ગમે એટલા કાર્બન વાળા, એવો તમારે હેલો આલ્કેન લેવો પડે ગ્રિગ્નાર્ડ. વુડ્સ પ્રક્રિયાની એક ખામી છે. ખામી એ છે કે વુડ્સ પ્રક્રિયાથી તમે મિથેન ના બનાવી શકો. તમે ઓછામાં ઓછા 2 કાર્બન વાળો જ આલ્કેન બનાવી શકો. મિથેન બનાવવાનું પોસિબલ ના બને વુડ્સ પ્રક્રિયામાં. શું કામ? તો વુડ્સ પ્રક્રિયામાં આ CH3 એના જેવા બીજા CH3 ભેગું તો જોડાશે જ, એટલે એટલીસ્ટ ઇથેન તો પ્રોડક્ટ તરીકે મળશે જ. તો વુડ્સ પ્રક્રિયાથી કયો આલ્કેન બનાવી શકાતો નથી? તો એનો જવાબ આવશે મિથેન. વુડ્સ પ્રક્રિયામાં મિથેન ના બને, બાકીના ઇથેન, પ્રોપેન, બ્યુટેન એમ બધા આલ્કેન. ઇથેન પણ બને, પ્રોપેન પણ બને. આ રહ્યો. એટલે એવું નથી સમજવાનું કે ડબલ કાર્બન વાળા જ હાઇડ્રોકાર્બન બને, બેકી સંખ્યાના. નહીં, એકી સંખ્યામાં કાર્બન હોય એવું જ બન્યું જુઓ. કારણ કે એક આનો ને 2 કાર્બન આના, એમ કરીને 3 કાર્બન વાળું. ટૂંકમાં એક મિથેન નહીં બને, બાકીના બધા જ આલ્કેન વુડ્સ પ્રક્રિયાથી બનાવી શકાય. જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં તો મિથેન થી લઈને જેટલા જોતા હોય એટલા કાર્બન વાળા આલ્કેન બનાવી શકાય. તો બાળકો, આજના વિડીયોની અંદર આપણે ભણ્યા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વુડ્સ પ્રક્રિયા, બંને હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા હતી. જો તમને વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. તમે નવા હો તો એને સબસ્ક્રાઇબ પણ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નોટિફિકેશન મળે. વિડીયોને પોઝ કરી પ્રક્રિયા લખી લો, ટેક્સ્ટબુકને પણ રિફર કરજો અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એનું એક આખું પ્લેલિસ્ટ મળશે. તમે એ જોવાના બાકી હોય તો એને પણ જોઈ અને વ્યવસ્થિત બેઝ કન્સેપ્ટ બરાબર ક્લિયર થાય એ રીતે શીખતા જાઓ. સારું, તો આજના વિડીયો માટે આટલું જ. હવે નાઇસ ડે.